દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ થશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી। 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ પડશે। તો ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી। અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો છે। 25% ટેરિફની જાહેરાત કરાઈ છે। 1 ઓગસ્ટથી જ આ ટેરિફ લગાવવામાં આવશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। 1 ઓગસ્ટથી આ ટેરિફ લગાવવામાં આવશે। અમેરિકા દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે। આ દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી। તો ફરી એકવાર ટેરિફને લઈને સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી। તો ટ્રમ્પે કહ્યું છે કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો અને તેલ ખરીદી રહ્યું છે, એટલે દંડ પણ વસૂલીશું અને 1 ઓગસ્ટથી જ આ ટેરિફ અમલમાં પણ આવશે। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતના ટેરિફને લઈને આ મોટી જાહેરાત કરી છે। 24 કલાકમાં બીજી વખત તેમણે ભારત પર 25% ટેરિફ લાદવાની આ મોટી જાહેરાત કરી છે। 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ થશે। તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે બધું બરાબર નથી। અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે। તો 1 ઓગસ્ટથી જ ભારતમાંથી આવતા માલ પર 25% ટેરિફ લાદશે। આ ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવશે। બંને દેશો વચ્ચે બધું બરાબર નથી તેવું ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે। તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે, તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 1 ઓગસ્ટથી જ આ ટેરિફ અમલ શરૂ થઈ જશે। તો ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી। સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે। તેમણે બીજી વખત ભારતમાં 25% ટેરિફ લાદવાની આ જાહેરાત કરી છે। તો સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી। 1 ઓગસ્ટથી જ ભારતમાંથી આવતા માલ પર 25% ટેરિફ લાદશે અને આ ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવશે। ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે। ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પણ જણાવ્યું હતું કે ભારત અમેરિકાનો મિત્ર છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તેની સાથે ઓછો વેપાર કર્યો છે અને તેના ટેરિફ પણ ખૂબ ઊંચા છે। તો તેને લઈને જ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં પણ કહ્યું હતું કે ભારતની ઘણી નીતિઓ છે કે જે અમેરિકન કંપનીઓ માટે વ્યવસાય કરવામાં મુશ્કેલી ઊભી કરે છે। એટલે ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લાદવાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે। જણાવ્યું છે કે ભારત હજુ પણ તેના મોટાભાગના શસ્ત્રો રશિયા પાસેથી ખરીદે છે। સાથે ચીન સાથે ભારત પર રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પણ ખરીદે છે। આખી દુનિયા ઈચ્છે છે કે રશિયા યુક્રેનમાં હિંસા બંધ કરે। તો આ બધા કારણોને લઈને હવે અમેરિકાએ નિર્ણય લીધો છે કે 1 ઓગસ્ટથી ભારતમાંથી આવતા માલ પર 25% ટેરિફ લાદશે। આ ટેરિફની સાથે દંડ પણ વસૂલ કરવામાં આવશે। બંને દેશો વચ્ચે બધું બરાબર નથી તો ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે। સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી તેમણે આ જાહેરાત કરી છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે સાથે જણાવ્યું પણ છે કે અત્યારે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી। તો ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને લઈને જાહેરાત કરવામાં આવી છે કે હવે 1 ઓગસ્ટથી આ ટેરિફ લગાવવામાં આવ્યો છે। તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર આ જાહેરાત કરાઈ છે। ભારત પર 25% ટેરિફ લાદ્યો છે। 1 ઓગસ્ટથી જ તે લાગુ પણ થઈ જશે।
તો ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આ મોટી જાહેરાત કરી છે. આ ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. અગાઉ પણ અમેરિકાએ ભારત સાથે વેપાર સોદો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કેટલાક કારણોસર તે સોદો પૂર્ણ થઈ શક્યો ન હતો. તો રશિયા સાથે ઉર્જા અને લશ્કરી કરાર પર ભારત પર ટેરિફનું કારણ માનવામાં આવી રહ્યું છે. તો આપણી સાથે આજ મુદ્દે સીએ મેહુલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલભાઈ, આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો છે. તેને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા? મેહુલ વડોદરિયા ભાવનગરથી વાત કરું છું, પૂર્વ મેયર તેમજ ચેમ્બર ઓફ કોમર્સ નો પ્રમુખ, એક્ટ પ્રમુખ. હવે 25% જે ટેરિફ લગાવ્યું છે તે બીજા કન્ટ્રી કરતા મારું એવું માનવું છે કે આપણું સૌથી ઇન્ડિયાનું ઓછું છે અને આ પ્રાથમિક તબક્કે છે. ભવિષ્યમાં નુકસાન તો અમેરિકાને જ છે, એટલા માટે કે જ્યાં સુધી ઈ પ્રોડક્ટની વ્યવસ્થા ત્યાં નહીં કરે બનાવવાની, અથવા તો બીજા કન્ટ્રીમાંથી જો પ્રોડક્ટ એ લોકો ઇમ્પોર્ટ કરે તો બીજા કન્ટ્રીમાં ટેરિફ વધારે છે. તો એને પડતા પણ મને એવું લાગે છે કે 100% એ લોકોને નુકસાન છે અને ત્યાં સુધી આપણી પ્રોડક્ટ ચાલુ રહેશે. ત્યાંના દેશવાસીઓને આપણી પ્રોડક્ટ જે છે એ મોંઘી પડશે અને એનો ઓલ્ટરનેટ બનાવવામાં પણ એમને તકલીફ પડશે, હજી વાર લાગશે. જી મેહુલભાઈ, તો કયા કારણોસર મેહુલભાઈ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રકારની જાહેરાત કરી છે? કેમ કે મને જણાવ્યું પણ છે કે બંને દેશો વચ્ચે અત્યારે બધું બરાબર નથી. તેને લઈને તમે શું કહેશો? ના, બરાબર નથી હું તો એવું નહીં કહું, કારણ કે આપણા જે યંગ જનરેશન એ લોકો અત્યારે ટ્રમ્પે અત્યારે એવું કીધું છે કે ભાઈ એ લોકોને પણ તમે અત્યારે રિક્રુટમેન્ટ નહીં કરો તો નુકસાન એ લોકોને જ છે, અમેરિકાને જ છે. અને એ લોકોની એની અર્થવ્યવસ્થામાં પણ એમને ઘણું બધું આપણા જો ટેરિફ ખર્ચ નાખશે તો એમને પણ વધારે નુકસાન થશે એવું ચોક્કસપણે હું કહી શકીશ. જી મેહુલભાઈ, વારંવાર આ પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ લાદવાની વાતો કરે છે. અત્યારે 24 કલાકમાં જ ભારત પર આ બીજી વખત તેમના 25% ટેરિફ લાદવાની ફરી એકવાર જાહેરાત કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી. શું કહેશો? પણ આ વસ્તુ મને એવું લાગે છે આ પહેલા તો 25% પણ કરતા વધારે ટેરિફ હતું. અત્યારે તો આ પ્રાથમિક ધોરણે છે અને એમને ખ્યાલ આવશે એટલે એમાં પણ કદાચ જો ફેરફાર કરે કે તો વારંવાર એ લોકોનું ડિસિઝન ફરતું હોય છે. બીંગ એ પ્રાઇમ મિનિસ્ટર આઈ શુડ નોટ સે, પણ મને લાગે છે બહુ અર્થવ્યવસ્થા ઉપર જે રીતે આપણને પ્રેશર કરવાના પ્રયત્ન કરે છે તો એને એવું લાગે છે કે ઇન્ડિયાથી જો પ્રેશર કરીએ તો આ રીતે થશે. પણ મને નથી લાગતું કે આપણે એમનાથી થોડુંક બીને જરા ભાગવું જોઈએ. જી મેહુલભાઈ, અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ફરી એકવાર ભારત પર હવે 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાગશે તેની મોટી જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ જાહેરાત કરી છે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકાની વચ્ચે અનેક વેપાર કરાર અંગે વાતચીતો પણ ચાલી રહી છે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે અત્યારે કશું બરાબર નથી. આપણી સાથે આ જ મુદ્દે આર્થિક નિષ્ણાંત પ્રોફેસર હેમંત શાહ પણ આ મુદ્દે જોડાઈ ગયા છે. હેમંતભાઈ, આ મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પે કહ્યું છે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી. ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લાદ્યો છે. ભારતની અર્થવ્યવસ્થા ઉપર તેની કેવી અસર થશે? અમેરિકા સાથેનો આપણો જે વેપાર છે એ આપણી કુલ નિકાસના લગભગ 8% જેટલો છે. એટલે જે વસ્તુઓની નિકાસ થતી હશે અને જેના ઉપર ટેરિફ નાખી હશે 25% જેટલી, એ વસ્તુઓ મોંઘી થશે અમેરિકામાં અને એને પરિણામે આપણી નિકાસ ઘટી જશે. એટલે જો નિકાસ ઘટે તો ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે, આવક ઘટે, આપણો જીડીપીનો વૃદ્ધિ દર પણ નીચો આવે એટલા પ્રમાણમાં, અથવા એટલો ઊંચો ના થાય જેટલો આપણે અપેક્ષા રાખી હોય. એટલે એવું ચોક્કસ કહી શકાય કે ટ્રમ્પનું આ જે પગલું છે એ ભારતને માટે નુકસાન કરતા છે. અને અબકી બાર ટ્રમ્પ સરકાર કહીને અથવા તો નમસ્તે ટ્રમ્પ અહીંયા અમદાવાદમાં યોજીને જે કંઈ સંબંધો સુધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો એનો કોઈ ફેરફાર આપણે જોતા નથી એમાંથી.
એની કોઈ અસર થઈ હોય એ પણ આપણે જોતા નથી. એટલે બહુ સ્પષ્ટ છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો, વેપાર સંબંધો ખાસ કરીને વણસ્યા કહેવાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને મને એવું લાગે છે કે ટ્રમ્પ એ માટે પણ ગુસ્સે થયા છે કે આપણે રશિયા સાથે અથવા ઈરાન સાથે આપણે વધારે સારા સંબંધો ધરાવીએ છીએ. પણ આ એક ઐતિહાસિક ઘટના છે અને મને એવું લાગે છે કે એમાં ફરી પાછી પરિસ્થિતિ નોર્મલ થતા ઘણી વાર લાગશે. એટલીસ્ટ ટ્રમ્પ જ્યાં સુધી સત્તા પર છે ત્યાં સુધી એમાં કોઈ બહુ મોટો ફેરફાર થાય એવી કોઈ શક્યતાઓ નથી. એટલે એ રીતે ભારતે તૈયાર રહેવું પડશે કે આપણી નિકાસોને જે કંઈ અસર થાય છે એ અસર કેવી રીતે આપણે ઓછી કરી શકીએ. જી હેમંતભાઈ, તો આ સાથે જ જેવી રીતે તમે જણાવ્યું છે કે આ નિર્ણયથી રોજગારી ઉપર પણ અસર થશે, તો ખાસ કરીને સામાન્ય વ્યક્તિઓને આ ટેરિફ લાદવાથી શું અસર થશે? સામાન્ય વ્યક્તિઓનો અર્થ આવો છે કે જે વસ્તુઓની નિકાસ આપણે કરતા હતા અને અત્યારે કરીએ છીએ, બરાબર, એ વસ્તુઓ ઉપર જકાત નાખવામાં આવી, આ ટેરિફ નાખવામાં આવી. એટલે અમેરિકામાં એ ભારતની વસ્તુઓ મોંઘી થાય. મોંઘી થાય એટલે અમેરિકનો એ ખરીદે નહીં. એ ખરીદે નહીં તો આપણી નિકાસ ઘટી જાય. આપણી નિકાસ ઘટી જાય તો પરિણામ એ આવે કે જે નિકાસ કરનારા આપણા જે ઉદ્યોગો છે એને ઘણી મોટી અસર થાય. એટલે એમાં રોજગારીની મોટી અસર ઊભી થવાની શક્યતાઓ ખરી. એ કેટલા પ્રમાણમાં અમેરિકનો ભારતની મોંઘી વસ્તુ ખરીદે છે કે નથી ખરીદતા એ અગત્યનું બને છે. જી હેમંતભાઈ, મારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો ઉલ્લેખનીય છે કે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયાના માધ્યમથી એમ પણ જણાવે છે કે ભારત તો અમારો મિત્ર છે, પરંતુ બીજી તરફ તેની સાથે ઓછો વેપાર થઈ રહ્યો છે તેવી પણ વિગતો તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. એટલે કે ખાસ કરીને બંને દેશોમાં હવે ભારત સાથે ખરાબ બિન નાણાકીય વેપારના અવરોધો તેમને જોવા મળી રહ્યા છે અને તેને લઈને તેમણે ફરી એકવાર આ 25% ટેરિફ લાદવાની વાત મૂકી છે, જે ભારતમાં 1 ઓગસ્ટથી લાગુ થશે. તો ખાસ કરીને રશિયા સાથે પણ જે ઉર્જા અને લશ્કરી કરાર થયા છે તેને લઈને પણ ભારત પર આ ટેરિફ લાદવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. તો આજ મુદ્દે આપણી સાથે આર્થિક વિશ્લેષક સરજુભાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સરજુભાઈ, જે ભારત પર અમેરિકા દ્વારા 25% ટેરિફ લાદવાની જે જાહેરાત થઈ છે, કેમ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રકારે ગુસ્સે થયા છે, તમે શું કહેશો? આ પ્રકારની અમેરિકન નીતિ થોડા વખતથી ચાલી રહી છે, જે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાંના દેશની ઉપર પોતાના ઇન્ટરનલ ઇકોનોમીની ઉપર એમણે કંટ્રોલ મેળવવા માટે પણ આ બધા ટેરિફોની યોજના જાહેર કરી રહ્યા છે. દરેક દેશ તો એક પછી એક વારો આવી રહ્યો છે. એમાં ઇન્ડિયન ઇકોનોમી સાથેની જે એમનું જોડાણ હોય એ થોડા વખત કરેલો હોય. હવે હજી પણ આગળ જે અત્યારે આપણી પર ટેરિફ નાખ્યા છે ઇન્ડિયા પર, એની પણ શું આપણી પર પરિસ્થિતિ આવે છે એ હવે આવનારા સમયમાં જ આપણને ખબર પડી શકે. આ ટોટલી અમેરિકન ઇકોનોમીનું ઇન્ટરનલ વાત કહી શકાય એવું હું માનું છું. જી સરજુભાઈ, તો જે પ્રકારે આ ટેરિફ લાદવાની વાત છે 1 ઓગસ્ટથી તેનો અમલ પણ શરૂ થશે, પરંતુ જે પ્રકારે વસ્તુઓની આયાત ને નિકાસ થતી હોય છે તેમાં શું ફાયદો અને શું નુકસાન થઈ શકે તમારી દ્રષ્ટિએ? હંમેશા કોઈ પણ દેશ જ્યારે બીજા દેશ પર ટેરિફ લગાવે ત્યારે આપણા કન્ટેક્સમાં જોઈએ તો ભારતમાંથી જે એક્સપોર્ટ થતી વસ્તુઓ છે ત્યાં અમેરિકન કન્ટ્રીઝમાં એ વસ્તુઓ મોંઘી બનવાની છે. એનાથી કદાચ એક વસ્તુ બની શકે કે એમની પાસે કોઈ વૈકલ્પિક વસ્તુઓ હોય જે આપણા ટેરિફ લાગ્યા કરતાં એમને ઓછી સસ્તી પડતી હોય તો આપણી વસ્તુનો વપરાશ ઓછો થવાની શક્યતા આવે. પણ મારા હિસાબે સપ્લિમેન્ટરી કોઈ એવી આઇટમ અમેરિકન કન્ટ્રી પાસે હોય કે જે ઇન્ડિયામાંથી થતા એક્સપોર્ટ, આપણા એક્સપોર્ટ એમની પાસે સબસ્ટિટ્યુટ હોય, એવી તો બહુ જ ઓછી છે. અને જો છે તો એ દેશો પર પણ એને લગાવેલા છે ટેરિફ. એટલે હા, આપણી વસ્તુઓ ઇન્ડિયામાં જે મોકલાવીએ છીએ તે મોંઘી થશે અમેરિકામાં, પણ એનાથી વપરાશ ઓછો થશે એવું મને અંગત રીતે લાગતું નથી. જી સરજુભાઈ, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર.
તો ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો છે. રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા બદલ અમારા ઉપર આ પ્રકારે દંડ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભારત પર એક પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા છે અને આ પ્રકારે દંડ વસૂલવાની પણ વાત કરી છે. 1 ઓગસ્ટથી જ આ ટેરિફ પણ લાગુ થઈ જશે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી ડોનાલ્ડ ટ્રમ્પે આ મોટી જાહેરાત કરી છે. કહ્યું છે કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો અને તેલ ખરીદી રહ્યું છે, એટલે અમે દંડ પણ વસૂલીશું. 1 ઓગસ્ટથી જ આ ટેરિફ અમલમાં આવશે. તો ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે 24 કલાકમાં જ બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ પ્રકારે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરાઈ છે. સાથે જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત હજુ પણ તેના મોટાભાગના શસ્ત્રો રશિયા પાસેથી ખરીદે છે. ચીન સાથે ભારત પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસ ખરીદે છે. અમુક કારણોસર પણ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રકારનો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટથી જ ભારતમાંથી આવતા માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ જણાવી રહ્યા છે કે દંડની પણ વસૂલાત થશે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જો ટેરિફ લાગુ થશે તો ભારત અને અમેરિકાની અર્થવ્યવસ્થા ઉપર પણ તેની અસર જોવા મળશે. ખાસ કરીને બંને દેશોને આ ટેરિફથી ફાયદો અને નુકસાનની પણ અનેક સંભાવનાઓ રહેલી છે. જે પ્રકારે પ્રોડક્ટની આયાત અને નિકાસ થતી હોય છે તેના ઉપર પણ આર્થિક રીતે આ પાસાઓ જે છે તે અસર કરશે. તો અમેરિકાએ ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે. 1 ઓગસ્ટથી જ ભારત પર ટેરિફ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અન્ય દેશો પર પણ ટેરિફ લાદી રહ્યું છે. તે પ્રમાણે ભારત પર પણ 25% ટેરિફ લાદવાની આ વાત જણાવી છે. તો છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ભારત વચ્ચેના જે વેપાર છે તેમાં અણબનાવ જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી. ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી તેમ અમલમાં પણ આવશે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી જ જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. 1 ઓગસ્ટથી આ ટેરિફ અમલમાં આવશે. ફરી એકવાર દંડ પણ વસૂલવામાં આવશે. તો ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો અને તેલ પણ ખરીદી રહ્યું છે. સાથે જ ચીન પાસેથી પણ તેલ ખરીદી રહ્યું છે. અમુક કારણોસર ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ પડશે. તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર ટેરિફને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કહી શકાય છે કે જે પ્રકારે અમેરિકા અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે વેપારો થઈ રહ્યા છે. ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ જાણે ગુસ્સે થયા હોય ભારત પર આ સંબંધોને લઈને અને ફરી એકવાર ટેરિફ લાદવાની આ મોટી જાહેરાત કરી છે. તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી જ ભારત પર આ 25% ટેરિફ જે છે તેનો અમલ શરૂ થઈ જશે. તો ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે ભારત પર 1 ઓગસ્ટથી ટેરિફ લાદવાની આ મોટી જાહેરાત છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી થતી આયાત પર 25% ટેરિફનો દંડ લાદ્યો છે. આપણી સાથે આજ મુદ્દે સીએ મેહુલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલભાઈ, જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ મોટી જાહેરાત કરાઈ છે, ભારત પર 25% ટેરિફ લાદ્યો છે, તેની અર્થવ્યવસ્થા પર કઈ રીતે અસર થશે? સૌથી પહેલા તો જે આપણે શું જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જે ટ્રમ્પ છે, જે યુએસના રાષ્ટ્રપતિ, એ અલગ અલગ દેશ ઉપર અલગ અલગ જે ટેરિફ નાખવાની વાતો કરી રહ્યા છે. અને એમાં આજે આપણે જોયું કે ત્યારબાદ આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એમને મળ્યા હતા અને એના પછી ઘણા સમયથી લાંબી વાટાઘાટો ચાલી રહી હતી. અને એમણે જે આજે અચાનક જે 25% ટેરિફ ઇન્ડિયન ગુડ્સ ઉપર નાખેલો છે, એના કારણે ક્યાંક ને ક્યાંક આપણી વિદેશ નીતિ નિષ્ફળતા આમાં એક તો દેખાઈ રહી છે.
અને જે આપનો પ્રશ્ન છે કે જે એની અસરો, તો ચોક્કસપણે જે એક્સપોર્ટ થઈ રહ્યું છે અને એના ઉપર અત્યારે હાલ જે ટેરિફના રેટ જે પહેલા નહોતા અને એના પછી છેલ્લે એમાં 10% જે ટેરિફ નાખવામાં, જે બ્લેન્કેટ યુનિવર્સલ ટેરિફ નાખવામાં આવેલું, એમાં 25% થશે. તો ચોક્કસપણે જે આપણા એક્સપોર્ટર્સ છે એમનો માલ એટલો જ ત્યાં આગળ મોંઘો થવાનો છે. અને જ્યારે બીજા દેશનો માલ, જે બીજા ઘણા બધા દેશ એવા છે કે જેના ઉપર જે ટેરિફનો રેટ ઘણો ઓછો છે, તો એના સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો ભારતમાંથી જે અમેરિકામાં આયાત થતો માલ છે મોંઘો થશે અને એની માંગમાં ઘટાડો થશે. તો સરકારે સૌથી પહેલા તો કદાચ એવું કહી શકાય કે અહીંયાના એક્સપોર્ટર્સને વચ્ચે વાત એમણે સરકાર તરફથી પણ કરવામાં આવેલી કે એમનું જે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે, પણ એવા કોઈ પગલા અત્યાર સુધી દેખાઈ નથી રહ્યા. તો સરકારે આનું ખાસ તાત્કાલિક, કારણ કે એક વખત જયારે ચેનલ બ્રેક થતી હોય છે ત્યારે ફરીથી એને રીએસ્ટાબ્લિશ કરવી ઘણી મુશ્કેલ થઈ જતી હોય છે. અત્યારે ધારો કે કોઈ પણ એક્સપોર્ટ કરી રહ્યા હોય અને એનો માલ મોંઘો થતા જો ત્યાંના લોકો હોય એ બીજો માલ તરફ વળે તો ફરીથી પાછું ભારતીય માલ તરફ લાવવામાં આપણને ટાઈમ લાગતો હોય છે. તો વહેલામાં વહેલા સરકારે આ બાબતે કંઈક વિચારવું જરૂરી બની જાય. જી મેહુલભાઈ, ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી જે આ મોટી વાટાઘાટો થઈ છે અને ત્યારે ક્યાંક સંબંધોને આપણે ફરી એકવાર સુધારવાના પ્રયાસ પણ કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે નિષ્ફળ જતા જોવા મળી રહ્યા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું પણ કહેવું છે કે અત્યારે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી. તો કયા કારણસર તેમણે આ પ્રકારનો નિર્ણય લીધો છે? તમને શું લાગી રહ્યું છે? હા, નિર્ણય લેવામાં તો જે હંમેશા ટ્રમ્પ તરફથી જે વારે ઘડી આપણને કદાચ ઓપરેશન સિંદૂર બાબતે પણ આપણે સાંભળ્યું કે એમણે કદાચ ગઈકાલે કે પરમ દિવસે 28મી વખત એવું કીધું કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ છે અટકાવ્યું. આપણા જે વિદેશ સચિવે આવીને કીધું હતું કે આપણા ખરા શબ્દોમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એમને સમજાવી દીધું કે અમારો કોઈ અમારી જયારે ઓપરેશન સિંદૂરમાં તૃતીય કોઈ દેશની કોઈ દખલ નથી. ગઈકાલે રાજનાથસિંહે પણ જે લોકસભામાં વાત કરી કે આ જે યુદ્ધ વિરામ છે અમે જાતે કરેલું છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સરકાર તરફથી કોઈ બાબત છુપાવવામાં આવતી હોય. કારણ કે જયારે ત્યાંના રાષ્ટ્રપતિ વારે ઘડીએ કહેતા હોય કે અમારા તરફથી અમે જે ટ્રેડ ઇન્સેન્ટિવ્સનો ફાયદો કરાવશું એવું કઈ યુદ્ધ અટકાવ્યું છે, એવી રીતે સેમ બાબતમાં કદાચ હું એવું માનીશ કે આપણને અહીંયા ફૂલ ગુલાબી પિક્ચર બતાવવામાં આવે છે. જયારે આપણા માનનીય વડાપ્રધાન ત્યાં જાય છે ત્યારે એમના ખૂબ હાથ મિલાવીને હસી વાતો કરે છે, પણ એટલું ફક્ત વિદેશ નીતિ નથી હોતી. જયારે ઘણી વખતે જયારે લાલ આંખ પીક કરવી જરૂરી હોય છે એવું ક્યાંય ના થઈ રહ્યું હોય અને આપણે કદાચ કોઈ પણ કારણથી જે સરેન્ડર જ થવાના મૂડમાં હોય એવું મને લાગી રહ્યું છે. આપણે અગાઉ જોયું કે જયારે અમેરિકાએ ચાઇના ઉપર જે ટેરિફ નાખી તો એને રેસિપ્રોકેટ ટેરિફ વધાર્યું અને બંને ઘણું ઊંચું ટેરિફ ગયું અને એના પછી બંનેને એવી ફરજ પડી કે ફરીથી ટેરિફ નીચું લાવવું પડ્યું. પણ ભારત તરફથી એવું કોઈ પણ પગલું લેવામાં આવ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી અને એના કારણે કદાચ એવું કહી શકાય કે ટ્રમ્પ તરફથી એક એવું લાગી રહ્યું છે કે આપણે ગમે એટલું ટેરિફ નાખશું તો ભારત તરફથી એનું કોઈ રિસ્પોન્સ એવો મળશે નહીં, એવો અથવા તો સામે ટેરિફ નાખવામાં આવશે નહીં. અને એના કારણે આટલી મોટી આપણી જનસંખ્યા હોવા છતાં કે જે આપણી પાસે આટલું મોટું માર્કેટ હોવા છતાં આપણે જે એનો ફાયદો ઉઠાવવો જોઈએ એ ઉઠાવવામાં ક્યાંક નિષ્ફળ ગયા છે અને એના કારણે ટ્રમ્પ તરફથી આ પગલું લેવામાં આવ્યું હોય કે કોઈ દરકાર કર્યા વગર આટલા મોટા માર્કેટની, એવું વધારે લાગી રહ્યું છે. જી મેહુલભાઈ, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ થઈ જશે. ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી.